નમસ્કાર દોસ્તો, સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ. મળી ગયા છે મિત્રો એક નવા વિડીયોની સાથે, જેની અંદર મિત્રો વાત કરીએ તો ચોમાસાની ઋતુની અંદર જે વધી રહેલા માખી અને મચ્છરો થી પશુ આપણું ગાય કે ભેંસ છે તે મિત્રો પીડિત થતું હોય છે. તમારા ગાય અને ભેંસથી જે છે તે મચ્છર અને માખીઓ જો મિત્રો દૂર કરવી હોય તો એક પશુપાલન મિત્રએ પ્રયોગ કરેલ છે, જે તમે પણ મિત્રો પ્રયોગ કરવાથી તમારા ગાય અને ભેંસથી દૂર મિત્રો માખી મચ્છરો થઈ જશે. તમે મિત્રો આ પ્રયોગ છે તે ઘરે બેઠા 20 થી 25 રૂપિયાની અંદર મિત્રો તમે પ્રયોગ કરી શકો છો અને તમારા પશુની છે તે 5 થી 10 દિવસ સુધી મિત્રો તમે છે તે મચ્છર તમારા પશુથી દૂર રાખો છો. જે મિત્રો પશુપાલન મિત્રએ પ્રયોગ કરેલ છે અને પશુપાલન મિત્રને જે રિઝલ્ટ મળ્યું છે તેવી જ રીતે તમે પણ મિત્રો એક પ્રયોગ કરો, જેના લીધે તમારા ગાય અને ભેંસથી દૂર મિત્રો છે તે મચ્છર થઈ જશે. ચાલો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો જે પશુપાલન મિત્ર છે તેમણે એક પ્રયોગ કરેલ છે અને તેમણે અમને કહ્યું હતું કે આ રીતે છે. તો મિત્રો અમે એક વિડીયો બનાવ્યો અને જેના લીધે મિત્રો તમે પણ તમારા પશુથી દૂર મિત્રો માખી મચ્છર કરી શકો છો. ચાલો તો હવે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. મચ્છર ભગાડવાના જે મિત્રો છે તે ઉપાય કરેલ છે એ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો તમારે 100 ગ્રામ જેટલું મિત્રો સરસવનું તેલ લેવાનું રહેશે. જે મિત્રો સરસિયાનું તેલ આવે છે એ મિત્રો તમારે 100 ગ્રામ જેટલો લેવાનું રહેશે. તે તેલ લીધા પછી મિત્રો તમારે કપૂર 5 કપૂર, જે આપણે મિત્રો આરતી માટે કપૂર વાપરીએ છીએ તે મિત્રો તમારે 5 કપૂર લેવાના રહેશે. તે બે વસ્તુ લીધા પછી મિત્રો તમારે 10 થી 20 ગ્રામ જેટલી મિત્રો છે તમારે હળદર લેવાની રહેશે. જે આપણે મિત્રો 3 સાધન સામગ્રી કીધી, જે છે તે સરસવનું તેલ, પછી મિત્રો કપૂર અને હળદર. આ મિત્રો તમારે 3 વસ્તુ લેવાની રહેશે. સૌથી પહેલાં મિત્રો તમારે વાટકીની અંદર સરસવનું તેલ લેવાનું રહેશે. જે સરસવનું તેલ લીધું 100 ગ્રામ, તેની અંદર મિત્રો તમારે 5 જેટલા કપૂર છે તમારે મિત્રો સૌ ભાગીને લોટ જેવા કપૂર કરી, જો મિત્રો ના ભાગે તો મિત્રો તમે મિક્સરની અંદર દળી અને સાવ મિત્રો ભાગીને ભૂકો કરીને મિત્રો તમારે 5 કપૂર છે તે તેલની અંદર મિત્રો તમારે એડ કરી લેવાના છે. તે મિત્રો તેલની અંદર એડ કરી લેવાના છે અને પછી તેને બંનેને કમ્પ્લીટ મિત્રો તમારે મિક્સ કરી લેવાનું છે. એક પણ મિત્રો હાવ લોટ જેવું થઈ જાય તેવી રીતે મિત્રો તમારે કપૂર ભાગીને ભૂકો કરવાના છે. પછી મિત્રો જે આપણે વાત કરી જે હળદર છે તે મિત્રો તમારે 10 થી 20 ગ્રામ છે તેની અંદર મિત્રો તમારે હળદર એડ કરી લેવાની છે, જેનાથી મિત્રો તમારે હળદરનો કલર પીળાશ પડતો થઈ જશે. અને 3 વસ્તુ તમારે મિત્રો છે તે ઘડિયાળની કાંટાની દિશાની અંદર લાવવાની છે. જ્યાં સુધી મિક્સ ના થાય ત્યાં સુધી મિત્રો તમારે હલાવતું રહેવાનું છે. પછી મિત્રો મિક્સ થઈ જાય અને જે મિત્રો તમારા ગાય અને ભેંસની અંદર જે જગ્યાએ મિત્રો ધાંભળે હોય છે, પછી અડણની અંદર જે ઓછળ હોય છે તે જગ્યાએ કે પેટના ભાગે જે મિત્રો મચ્છર અને માખીઓ વધારે બેસતી હોય છે, કરડતી હોય છે, તે જગ્યાએ જઈને મિત્રો તમારે મલમ કરી લેવાની રહેશે. તે જગ્યાએ મિત્રો જે આપણે 3 વસ્તુ ભેગી કરી તે 3 વસ્તુ ભેગી કરેલ છે તે મિત્રો તમારે પશુને ચોપડી દેવાની છે, મલમ કરી લેવાની છે. જે મિત્રો જો તમે આવી રીતે મલમ કરશો તો મિત્રો પશુથી છે તે 5 થી 10 દિવસ તમારા પશુથી માખી અને મચ્છરો દૂર ભાગી જશે, જેના લીધે તમારા પશુ મિત્રો હેરાન નહીં થાય અને તમે પણ ટેન્શન મુક્ત થશો. આ મિત્રો પ્રયોગ કરવાથી તમે 100% સફળતા મેળવી શકો છો. આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો, તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો. જે ભાઈને આવી રીતે પીડિત થતા હોય તેમના પશુને તો મિત્રો આ એક પ્રયોગ કરવાથી તે મિત્રો પશુથી દૂર માખી મચ્છરો કરી શકે છે અને તે પણ મિત્રો આની અંદર સફળતા મેળવી શકે છે. અને મિત્રો તમારી પાસે જો આવો કોઈ પણ મિત્રો પ્રયોગ હોય કે મચ્છરો ભગાડવાનો અને દૂધ અને ફેટ વધારવાનો, જો તમારી પાસે કોઈ રીત હોય તો મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો. અને તમે કયા જિલ્લાના વતની છો એ પણ અમને કોમેન્ટ કરીને જણાવજો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય.